ઓમ ગણેશ હર હર મહાદેવ। જેમ કે આપણે બધા જાણીએ જ છે કે શ્રાવણ મહિનો આપણો જે અમાવસ્યા અંત શરૂ થવાનો છે એ 13 ઓગસ્ટથી લઈ અને 11 સપ્ટેમ્બર સુધી રહેશે। હવે આ શ્રાવણ મહિનાના અમુક આમ તો શ્રાવણ મહિનો એટલે એક ક્ષણને આખો દિવસ શુભ જ કહેવાય, પણ એમાં વિશેષ બે એવા વ્રત છે જે દરેક મનુષ્યએ લેવા જોઈએ અને એ વ્રત જે છે બહુ મહત્ત્વપૂર્ણ છે, શિવ કૃપા આપવાવાળા છે, દુઃખોમાંથી દરિદ્રતાઓમાંથી મુક્ત કરવાવાળા છે અને આપણા જીવનમાં સાંસારિક જીવનમાં જે મનુષ્યની કામનાઓ હોય બધી પૂર્તિઓ કરવાવાળા છે। અને આ બંને વ્રતમાં મહત્ત્વ પાછું એટલું સરસ મજાનું છે કે 1-2 મિનિટ એક વ્રતમાં થશે અને બીજા વ્રતમાં લગભગ 10-15 મિનિટથી વધારે નહીં થાય એવા મહત્ત્વના આ વ્રત છે। બીજા વિશેષ કોઈ નિયમ કશું જ નથી, બસ આ જ્યારે તમે વ્રત કરો ત્યારે તમારી જે મનોકામના હોય એની પૂર્તિ માટેનો ભગવાન આગળ સંકલ્પ લેવાનો। એવા એ કયા વ્રતો છે, કયા દિવસો છે, આજે હું તમને તારીખ સાથે બતાવીશ। જો તમને આજનો આ સત્સંગ ગમે, વિષય વિડીયો પસંદ આવે તો લાઇક કરશો, શેર કરશો, ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરજો। ચાલો સત્સંગ કરીએ। હવે બે વ્રત કયા છે તો શ્રાવણ મહિનાના 4 સોમવાર અને શ્રાવણ મહિનાના 4 શનિવાર જે આ વખતે છે। સોમવારનું મહત્ત્વ આપણને ખબર છે, તો એ સોમવારના મહત્ત્વમાં છે એક મુઠ્ઠી ધાન્ય અર્પણ, એટલે દરેક સોમવારે એક મુઠ્ઠી સ્પેશિયલ કે વિશેષ અનાજ છે શિવજીને અર્પણ કરવું। આ 1 મિનિટ કે 2 મિનિટથી વધારેનું કામ નથી। તો પહેલા સોમવારે એટલે કે 17 ઓગસ્ટ સોમવારે એક મુઠ્ઠી હાથમાં અક્ષત લેવાના। હવે અક્ષતનો અર્થ થાય ક્ષતિ વગરના, જે આખા અખંડ ચોખા હોય એ, તો એ ચોખા લેવાના। એક મુઠ્ઠી ચોખા લઈ અને શિવજીની ઉપર આ રીતે અર્પણ કરવાના અને બોલવાનું ઓમ નમો ભગવતે શિવાય સ્વાહા। બસ આ 1-2 મિનિટ, બસ આ 1-2 મિનિટનું કામ થઈ ગયું। હવે સફેદ ચોખા પહેલાં સોમવારે શિવજીને અર્પણ કરવામાં આવે તો ચંદ્રને સંબંધિત જેટલી સમસ્યાઓ છે એનો અંત થશે, માનસિક અશાંતિ છે એ દૂર થશે, આપણી કુંડલીમાં કોઈ પણ પ્રકારે ચંદ્રને સંબંધિત માતા, મન, સ્ત્રી કે પિતૃઓને લક્ષિત કોઈ સમસ્યા હશે એનો પણ અંત થશે પહેલાં સોમવારે એક મુઠ્ઠી અક્ષત ભગવાન શિવને અર્પણ કરવાથી। પછી આ જેટલું બધું ધાન્ય છે બધું કોઈ ખેતરમાં છે કે પવિત્ર જગ્યા પર વિસર્જિત કરી શકો છો। હવે બીજો સોમવાર જે 24 ઓગસ્ટ છે અને એ દિવસે એક મુઠ્ઠી કૃષ્ણ તિલમ અર્થાત એક મુઠ્ઠી કાળા તલ લેવાના, શિવજીને આમ અર્પણ કરવાના અને એ સમયે પણ બોલવાનું ઓમ નમો ભગવતે શિવાય સ્વાહા। આ રીતે કાળા તલ ચડાવવાથી બીમારીઓમાંથી મનુષ્યને મુક્તિ મળે છે, ઘરમાં કોઈ પણ પ્રકારે આરોગ્યની સમસ્યા ન થાય અને આરોગ્ય સારું ના હોય તો એમાંથી પણ ક્યાંક ને ક્યાંક મુક્ત થવાના દ્વાર ખુલી જાય છે એ બીજા સોમવારે। ત્રીજા સોમવારે જે 31 ઓગસ્ટે છે અને એ દિવસે એક મુઠ્ઠી લીલા મગ એટલે કે એક મુઠ્ઠી ભરીને લીલા મગ લેવાના, શિવજીને અર્પણ કરવાના અને બોલવાનું ઓમ નમો ભગવતે શિવાય સ્વાહા। અને શિવજીને આ રીતે એક મુઠ્ઠી લીલા મગ અર્પણ કરવાથી વ્યાપારમાં વૃદ્ધિ થાય છે, વિદ્યાર્થીઓને જ્ઞાન બુદ્ધિની પ્રાપ્તિ થાય છે, વિદ્યા પ્રાપ્તિ થાય છે। જો કોઈ નવો વ્યાપાર શરૂ કરવો હોય તો એમાં કોઈ વિઘ્ન નહીં આવે અને કોઈને ચામડીને સંબંધિત કોઈ રોગો હોય તો એમાંથી પણ મુક્તિના દ્વાર ખુલી શકે છે। પછી ચોથો સોમવાર છે જે 7 સપ્ટેમ્બરે અને એ દિવસે એક મુઠ્ઠી યવાન અર્થાત એક મુઠ્ઠી ભરીને જવ લેવાના અને જવ શિવજીને અર્પણ કરીએ તો દુઃખ દરિદ્રતાનો વિનાશ થતો હોય છે। આ રીતે 4 સોમવાર એક મુઠ્ઠી વિશેષ આ રીતે અન્ન લેવાનું અને શિવજીને અર્પણ કરવાનું। હવે આ તો થઈ ગઈ 4 સોમવારની વાત। એના પછી 4 શનિવાર જેને અશ્વત્થ મારુતિ પૂજન કહેવામાં આવે છે, તો એ શું છે તો અશ્વત્થ મારુતિ પૂજન એટલે કે દર શનિવારે શ્રાવણ મહિનાના દર શનિવારે પીપળાજીની સેવા કરવી, એટલે કે પીપળાના વૃક્ષને સ્પર્શ કરવાનો, પીપળાના વૃક્ષને જળ ચડાવવાનું, પીપળાના વૃક્ષની નીચે સરસવ કે તલના તેલનો દીવો કરવાનો અને પીપળાજીની પ્રદક્ષિણા, એટલે આ થઈ ગયું અશ્વત્થ પૂજન। પછી મારુતિ પૂજન એટલે હનુમાનજી ઉપર સિંદૂર અને તલનું તેલ ભેગું કરી મિશ્રિત કરી અભિષેક કરવાનો અને હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો। આ થઈ ગયું અશ્વત્થ મારુતિ પૂજન જે 4 શનિવાર। એમાં પહેલા શનિવાર એટલે કે 15 ઓગસ્ટે પહેલો શનિવાર છે, એ દિવસે અશ્વત્થ મારુતિ પૂજન કરવું જે રીતે મેં તમને કહ્યું એ રીતે। બીજો શનિવાર છે એ 22 ઓગસ્ટે છે જે અશ્વત્થ મારુતિ પૂજન દિવસ છે। ત્રીજો શનિવાર છે 29 ઓગસ્ટ જે અશ્વત્થ મારુતિ પૂજન છે અને પાંચમો
અને ચોથો શનિવાર છે એ 5 સપ્ટેમ્બર અશ્વત્થ મારુતિ પૂજન, એટલે 4 શનિવાર પીપળાજીની વૃક્ષની સેવા, હનુમાનજીનું પૂજન એટલે મારુતિ પૂજન, અને 4 સોમવાર ભગવાન શિવની કૃપા માટે એક મુઠ્ઠી ધાન્ય, આટલું ખાલી ભગવાનને અર્પણ કરવું, એટલે તમારા મનની મનોકામનાઓ પૂર્તિ થશે, શિવ કૃપા પ્રાપ્ત થશે, પિતૃદોષમાંથી કંઈક ને કંઈક તમને સમસ્યાનું નિવારણ મળશે. પછી મારુતિ કૃપા એટલે હનુમાનજીની કૃપા થશે. અને મેં કીધું એમ કે અશ્વત્થ શનિવાર એટલે કે શનિવારે અશ્વત્થ પીપળાને સ્પર્શ પીપળાની સેવા કરો, હજારો જન્મોના પાપોનો વિનાશ થતો હોય છે. તો શ્રાવણ મહિનાના 4 સોમવાર, શ્રાવણ મહિનાના 4 શનિવાર બહુ વિશેષ છે, તમે આ કરી શકો છો, કોઈ વધુ સમય જતો નથી આમાં. આ હતો આજનો સત્સંગ. આ સત્સંગ તમને કેવો લાગ્યો? જો તમને આ સત્સંગ વિષય વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરશો, શેર કરશો, અને ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરજો. ઓમ ગણેશ, હર હર મહાદેવ, જય સિયા.